તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો સમગ્ર ઘટનામાં બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે। ફેક્ટરી માલિક અને પુત્રની આ સમગ્ર ઘટના મામલે ધરપકડ કરવામાં આવી અને તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે। ગઈકાલનો આ બનાવ છે। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને એમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે। 21 લોકોના મોત થયા છે। ગઈકાલથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો। ફેક્ટરી માલિક અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને તંત્ર હાલ તો સજ્જ બન્યું છે। ડીસામાં બ્લાસ્ટ મુદ્દે સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી પણ જાહેરાત કરવામાં આવી, જેમાં 2 લાખની જાહેરાત કેન્દ્ર સરકાર તરફથી કરાઈ છે અને રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। મૃતકના પરિવારજનો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર તરફથી 2 લાખની સહાય મૃતકોના પરિવારજનોને આપવામાં આવશે। આ સાથે સાથે રાજ્ય સરકાર 4 લાખની સહાય કરશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, 21 લોકોના મોત થયા છે, હાલમાં શું તપાસ થઈ રહી છે? એક તરફ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે। जी ચોક્કસથી એની જે રીતે વાત કરવામાં આવે, ડીસાની જે ફટાકડાની ફેક્ટરી હતી, દીપક ટ્રેડર્સ નામની જે ફટાકડાની ફેક્ટરી હતી, ક્યાંક ગેરરીતિ ચાલતી સામે આવી છે। આ ઘટનાના અંદર ગઈકાલે 21 લોકોના મોત નીપજ્યા છે। મોડી રાત સુધી ડીસા સિવિલના અંદર પીએમની જે પ્રક્રિયા છે તે ચાલી હતી। આજે વહેલી સવારે 5 વાગ્યાના સમયે 11 જેટલી એમ્બ્યુલન્સ મૃતકોના મૃતદેહો છે તેને મધ્યપ્રદેશ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે। 11 જેટલા એમ્બ્યુલન્સના કાફલા સાથે, પોલીસના પેટ્રોલિંગ સાથે 11 જે મૃતકો છે તેઓની લાશોને જે રીતે તેમના વતન પોતાના મધ્યપ્રદેશના અંદર લઈ જવામાં આવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાના અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ ક્યાંક તે લોકોને સહાય આપવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જે રીતે તેમને 4 લાખની અને કેન્દ્ર સરકાર દ્વારા 2 લાખની સહાય તો હાલ આપવામાં આવી છે। અને જે મુખ્ય જે આરોપીઓ છે, જ્યાં ગોડાઉનના માલિકો હતા, કુપચંદ જે સિંધી છે અને જે દીપક સિંધી છે, બાપ અને દીકરાની સાબરકાંઠાથી અને જે રીતે બનાસકાંઠા પોલીસે બંનેની સંયુક્ત જે રીતે કામગીરી છે તે આધારે ધરપકડ થઈ છે। સાબરકાંઠાના બોર્ડર રેન્જ એરિયામાંથી બંનેની મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી। એલસીબીની એક મોટી સફળતા કહી શકાય। બંનેની ધરપકડ હાલ તો થઈ છે અને આ મામલે હવે એસઆઈટીનું ગઠનનું પણ રચના કરવામાં આવી છે અને તેને લઈને હાલ હવે કાર્યવાહી શરૂ છે। જી અધ્રુવ, કાર્યવાહી શું થાય છે તેના પર સૌની નજર છે। કયા કયા અધિકારીઓ આમાં જોડાયેલા છે, સંડોવાયેલા છે, તે પણ જાણવું અને તે પણ તપાસવું ખૂબ જ જરૂરી બની ચૂક્યું છે। કેવી કાર્યવાહી થાય છે તે જાણવું અને હાલમાં એ જ તમામ લોકોની નજર છે કે કાર્યવાહી શું થાય છે। જી અન્વી, જે રીતે વાત કરવામાં આવે, હાલ તો એસઆઈટીની રચના કરવામાં આવી છે અને જેના અંદર કહી શકાય છે કે 2 પીએસઆઈ એમ કહી શકાય છે કે તે રીતે પોલીસના જે મુખ્ય જે કહી શકાય છે કે કર્મચારીઓ હોય છે તેમની અંદર એસઆઈટીની અંદર નિમણૂક કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ પણ તેમનો સાથે એસઆઈટીના અંદર ક્યાંક તેમની પણ નિમણૂક થઈ છે। આ સમગ્ર જે મામલો છે તેના અંદર હવે એ તપાસ થવાની છે એસઆઈટીના અંદર કે આ લોકો જે ક્યાંથી માલ લાવતા હતા, કેટલો માલનો જથ્થો સંગ્રહ કરતા હતા, કેટલા સમય પહેલા તેમને આ માલની પરવાનગી મળી હતી, ગોડાઉન કેટલા સમયથી ચાલતું હતું, જે રીતે માનવા પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે તપાસના અંદર સામે આવ્યું છે કે જે રીતે 31 ડિસેમ્બર આ જે ગોડાઉનનું છે તે પરમિશન બંધ થઈ ચૂકી હતી, પરમિશન રદ કરવામાં આવી હતી। ફરી એકવાર અરજી કરવામાં આવી હતી, અરજી ક્યાંક રદ કરવામાં આવી હતી કારણ કે જે રીતે આમને અરજી જે રીતે પ્રકારની કરી હતી તેમાં ગોડાઉનના અંદર ફટાકડાનો માલ સંગ્રહ કરવાની જગ્યાએ તેમને ફટાકડા બનાવવા માટેની મંજૂરી માંગી હતી, પણ આ પ્રકારના જે મંજૂરી હતી તેમને નથી મળી। તેમ છતાં પણ તેઓ ક્યાંક મંજૂરી મળ્યા વિના પણ આ પોતાની કામગીરી શરૂ કરી હતી અને આટલી મોટી હોનારત હાલ બનવા પામી છે। અત્યારે તો 21 લોકોના મૃતદેહ આના અંદર મધ્યપ્રદેશ ખાતે મોકલી આપવામાં આવે છે। 21 લોકોના આ ઘટનાના અંદર જાનહાનિ થઈ છે, તે લોકોના મોત નીપજ્યા છે અને આ સમગ્ર મામલે હાલ એસઆઈટીની રચના છે અને એસઆઈટી દ્વારા આગળની તપાસ હાલ ચાલુમાં છે। આભાર ધ્રુવ, માહિતી આપવા માટે।